નવસારી મહાનગરપાલિકા દ્વારા શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રોના અદમ્ય શૌર્ય, અખંડ સાહસ અને અપ્રતિમ બલિદાનની સ્મૃતિમાં આજે વીર બાળ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં, ખાસ કરીને બાળકો અને યુવાનોમાં વીરતા, સાહસ, દેશપ્રેમ, ત્યાગ અને ગર્વની ભાવના જગાડવાનો રહ્યો હતો. વીર બાળ દિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ તેમજ ખેલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા વિદ્યાર્થીઓને વધુ મહેનત, શિસ્ત અને દેશહિત માટે કાર્ય કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રોના શૌર્ય, ધીરજ અને બલિદાનને યાદ કરીને તેમની જીવન કથા પરથી પ્રેરણા લેવાની અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને જીવનમાં સત્ય, ન્યાય અને દેશ સેવાની ભાવના સાથે આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વીર બાળ દિવસની ઉજવણી થકી જનમાનસમાં ગુરુ પરંપરાના મૂલ્યોને ઉજાગર કરી નવી પેઢીમાં દેશપ્રેમ અને શૌર્યની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ એસોસિએશનમાં ગ્રેપલિંગ અને રેસલિંગમાં આ વર્ષે નેશનલ લેવલ પર સેકન્ડ ક્રમાંક. ત્યારબાદ મહિલા વિદ્યાભવન નવસારીના વસાવા વૈભવી વિજયભાઈ અને ચૌધરી શોહા મહેશભાઈ. શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલના મંથન કપિલ ભાઈ ટંડેલ, જેઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ખાતે કરાટેમાં રાઘવ નિધિ અરવિંદભાઈ, જેમણે સ્કૂલ ગેમ ફેડરેશન ઇન્ડિયા દ્વારા કુંફુ 50 કેજી આ વર્ષે સ્ટેટ લેવલ પર પ્રથમ. ત્યારબાદ આશ્રમ શાળા ભક્તાશ્રમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શની એ. ત્યારબાદ સર સીજીએનસેટ મદ્રેસા નવસારી હાઈસ્કૂલના વિશ્વકર્મા અંકુશ, સ્કૂલ ગેમ ધૃતિ રમેશભાઈ, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં રેસલિંગમાં આ વર્ષે સ્ટેટ લેવલ પર ત્રીજો ક્રમાંક મેળવેલ છે. મદ્રેસા સ્કૂલના શર્મા ગૌશાલી, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં બોક્સિંગમાં મદ્રેસા હાઈસ્કૂલના સોનકર રવિ શ્યામભાઈ, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં જિમ્નેસ્ટિક હાઈસ્કૂલના સોનકર અજય પંકજભાઈ, જેમણે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા જિમ્નેસ્ટિકમાં સ્ટેટ લેવલ પર સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ચૌહાણ ઉમેશ વિરેન્દ્ર અને ચૌહાણ જ્યોતિ ભોલા સ્પોર્ટ રાજ્ય લેવલ પર દ્વિતીય ક્રમાંક મેળવેલ છે. ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારીના આર્યન વિનોદભાઈ રજ ઓફ ઇન્ડિયા બોક્સિંગમાં રાજ્ય લેવલે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આજે નવસારી મહાનગર દ્વારા વીર બાળ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે. ભારત સરકાર દ્વારા ભારતના ઇતિહાસને ઉજાગર કરવા, ભારતનો ઇતિહાસ આ નવા જનરેશનને, નવી પેઢીને સતત યાદ રહે એને માટે 2022થી આ વીર બાળ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ચાલુ થયો. શીખોના ગુરુ એવા ગુરુ ગોવિંદસિંહે અને એમના કુટુંબે જે તે વખતે વિદેશી આક્રાંતાઓની સામે, મોગલ આક્રાંતાઓની સામે લડીને જે એમના કુટુંબનું, પોતાના દીકરાઓના ચારે ચારનું જે બલિદાન આપેલું, એ બલિદાનને સ્મરણ કરવાનો આજનો દિવસ છે. ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાઓ પોતે લડતા લડતા મોટા દીકરા શહીદ થાય છે. ગુરુ ગોવિંદસિંહના 2 નાના દીકરાઓ ને બળજબરીથી
ઉઠાવી જવામાં આવે છે. એ બંને દીકરાઓ પર અત્યાચાર આચરવા છતાં એ મુગલ સામ્રાજ્યને તાબે થયા સિવાય હસ્તે મોડે જો બોલે સો નિહાલ સત શ્રી અકાલના નારા સાથે એ બંને નાના દીકરાઓ ને દિવાલમાં ચણી દેવામાં આવે છે. આ ઇતિહાસ નવી પેઢી કાયમ માટે સ્મરણમાં રાખે એને માટે સમગ્ર ભારત દેશમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ થકી ભારતની સંસ્કૃતિને બચાવવાનો, એને સ્મરણ કરવાનો એક ભગીરથ પ્રયાસ ભારત સરકાર અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે થઈ રહ્યો છે એ ખરેખર સરાહનીય છે. અસ્તુ.